સાબરકાંઠા પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશન યોજાયું. પત્રકાર એકતા પરિષદ ગુજરાત તેમજ સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા પરિષદના સંયુક્ત ઉપક્રમે તારીખ 22/8/2024ના રોજ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાંપડ મહાકાળી મંદિરના હોલમાં 29મું મહાઅધિવેશન યોજાયું. આ અધિવેશનમાં પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા પરમાર, પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ, છોટુબા તલોદ તાલુકા પંચાયત પ્રમુખ ડોક્ટર દશરથસિંહ ઝાલા, ભાજપ અગ્રણી મહેન્દ્રભાઈ પટેલ, નવલપુર, ગુજરાત પત્રકાર એકતા પરિષદના પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયા, શમીમબેન પટેલ, કિરણભાઈ મલેશિયા, મનોજભાઈ રાવલ, અશ્વિનભાઈ ઉપાધ્યાય, સંજયભાઈ રાવલ, બિપિનભાઈ જોશી, સત્યમ ભાટી, દુર્ગેશ જયસ્વાલ, સાનિયા દિવાન, અર્જુનભાઈ ભાટી સહિત સાબરકાંઠા પત્રકાર એકતા પરિષદના તમામ હોદ્દેદારો, અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાંથી યુટ્યુબ ચેનલ, ડિજિટલ મીડિયાના અંદાજિત 300થી વધારે પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. અધિવેશનમાં સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ તરીકે મેહુલભાઈ પટેલની ફરીવાર સર્વસંમતિથી પસંદગી કરાઈ હતી. આ તબક્કે યાત્રાધામ સાંપડ મહાકાળી મંદિરના ટ્રસ્ટીગણે પર પત્રકાર એકતા પરિષદના 29મા મહાઅધિવેશન માટે જગ્યા ફાળવી એ બદલ સૌ પત્રકાર મિત્રોએ સાંપડ મહાકાળી મંદિર ટ્રસ્ટનો આભાર માન્યો હતો. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા.